બહેનો સરકારના મંત્રી બચાવ કરી રહ્યા છે। મંત્રી ભીખુસિંહ પરમારે આડકતરી રીતે ભૂપેન્દ્ર ઝાલાનો બચાવ કર્યો છે। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। મારે ભૂપેન્દ્ર ઝાલા સાથે કોઈ લેવા દેવા નથી। ભૂપેન્દ્ર ઝાલાના ટ્રસ્ટમાં પુત્ર ટ્રસ્ટી હોવાની ભીખુસિંહની કબૂલાત છે। ઝાલાના અન્ય ધારાસભ્યો પણ છે ટ્રસ્ટી। ભીખુસિંહ પરમારનું આ કહેવું છે। રાજ્યમાં બીજેડ સમગ્ર માઠગ ભૂપેન્દ્ર ઝાલાનું કૌભાંડ છે એ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર ઉપર ક્યાંક ને ક્યાંક છાંટા ઉડે એ પ્રકારે એક વિડીયો મંત્રીનો વાયરલ થયો હતો અને સ્વાભાવિક છે કે મંત્રી ભૂપેન્દ્ર જે પ્રકારે મંત્રી સાથે વિડીયોમાં દેખાય છે એની સામે અનેક સવાલો ઊભા થયા। ત્યારે આપણી સાથે ભીખુસિંહ પોતે જ જોડાયા છે જેમનો આ વિડીયો વાયરલ થયો છે। ભીખુસિંહ, પ્રથમ તો વિડીયો જે વાયરલ થયો એનું સત્ય શું? એમાં આ એક શિક્ષણનું કાર્ય હતું અને શિક્ષણના કાર્યના કારણે મને આમંત્રણ આપવામાં આવ્યું અને એ આમંત્રણના કારણે હું એ કાર્યક્રમમાં હાજર રહ્યો। હવે એમાં હું એકલો હાજર નથી રહ્યો, એમાં સંસદ સભ્ય પણ હતા, ધારાસભ્યો પણ હતા અને બીજા આગેવાનો પણ હતા। સાહેબ, ખાસ કરીને આમાં તમારા છોકરા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે અથવા એની ભૂમિકાની વાત છે, તો તમારા પુત્રની ભૂમિકા શું આમાં? મારા દીકરાની આમાં કોઈ જ ભૂમિકા નથી, પણ જે રીતે જે આ વાત ચગાવવામાં આવી છે એ કોઈ રાજકીય પ્રેરિત હોય એવું મારું માનવું છે। તમને રાજકીય પ્રેરિત લાગે છે તો કઈ એવા તત્વો છે કે તમને રાજકીય રીતે ડેમેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તત્વો તો અત્યારે કોઈ ખ્યાલ નથી, પણ એવું મારું અંદાજે માનવું છે। શું એમની સંસ્થામાં તમારો છોકરો ટ્રસ્ટી હતો કે એવી કોઈ ભૂમિકા? એ મેં હમણાં કાલે જ એની તપાસ કરાવી તો એવું જાણવા મળ્યું કે મહિના અગાઉ જ આ સંસ્થા એમને ઊભી કરી છે અને એમાં બીજા ધારાસભ્યો પણ છે, એટલે લગભગ 10-15 જણાનું આ એક સંસ્થા બનાવી અને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટેનું આ એક ટ્રસ્ટ એમને બનાવ્યું છે। બીજું એમાં કંઈ છે? તમારા પુત્ર સિવાય કયા કયા ધારાસભ્યો પણ આમાં છે? એવા નામ મને જાણવા મળ્યા છે, આવું કોણ છે ખબર નહીં, પણ આવું કીધું મને, એવું જાણવા મળ્યું મને। ઓકે, હવે તમારા વિસ્તાર જે છે એ વિસ્તાર અને આ જે રીતે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા 6,000 કરોડનું ઠગગીરી કરવામાં આવી છે એના પરિપ્રેક્ષમાં તમે શું કહેશો એક મંત્રી તરીકે? હવે 6,000 કરોડનું જે કૌભાંડ કહે છે કયા આધારે કહે છે શું ખબર પડે? એટલે એમાં તો મને કોઈ તાજી ખબર નથી। શું તમને લાગે છે કે આવા ગુજરાતની જનતાને જેને છેતર્યા છે એની સામે રાજ્ય સરકારના મંત્રી તરીકે તમે શું માનો છો કયા પ્રકારના પગલાઓ લેવા જોઈએ? ગુજરાતની જનતાને છેતર્યા છે એવું મીડિયા દ્વારા જાણવા મળે છે, પણ આજ દિન સુધી મારી પાસે કોઈ પણ વ્યક્તિ એમ કહેવા નથી આવી કે મેં આમાં પૈસા રોક્યા હતા। સાહેબ, CID ક્રાઇમે પણ ગુનો નોંધ્યો છે અને જે તપાસ ચાલી રહી છે એ તપાસમાં અનેક એજન્ટોની વાત પણ સામે આવી રહી છે। ત્યારે રાજ્ય સરકારની તપાસ સામે જ તમે સવાલ એ થઈ શકે? એના માટે તો તપાસ થઈ રહી છે, એટલે કાયદાનું કામ કરવાનું જ છે ને। તમને શું લાગે છે જે પ્રકારે શિક્ષકોને એજન્ટો બનાવ્યા અને શિક્ષકોની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે, તો તમે એવું એ સંદર્ભે એક તો પહેલાં શિક્ષકોના પરિપ્રેક્ષમાં તમે શું કહેશો? શિક્ષકો આમાં એજન્ટો બન્યા કે ના બન્યા એ બધું મારી પાસે તો કોઈ માહિતી છે નહીં, મારી પાસે કોઈ આવી નથી। શું ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ગુનો કરવામાં આવ્યો છે ને આ વાતમાં તથ્ય હોય તો શું એની સામે એક્શન લેવા જોઈએ? કાનૂની કાર્યવાહી થવાની જ છે ને અને ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભૂપેન્દ્ર ઝાલા સાથે તમે કેટલી વાર ભૂતકાળમાં મળ્યા છો અને શું ભૂમિકા? કારણ કે એટલા માટે કે આટલો મોટો એક તરફ રાજ્ય સરકારનો જો ગૃહ વિભાગ કહી રહ્યો છે કે આટલું મોટું કૌભાંડ કર્યું છે અને તમે એવું કહો છો કે આ અંગે હું જાણતો નથી અથવા તપાસ થઈ રહી છે, જે હશે એ થશે। એ તપાસ ચાલુ જ છે, પછી બીજું શું હોય એમાં? તમને લાગે છે કે આવા તત્વો સામે પગલાઓ લેવા જોઈએ? લેવા જોઈએ। ગુનો કર્યો હોય તો પગલાં લેવા જોઈએ। કયા પ્રકારના પગલાઓ લેવા જોઈએ? એ તો આમાં હું કાયદાનો કોઈ નિષ્ણાત નથી કે ભાઈ આ પ્રકારનો એને એ પગલાં લેવા જોઈએ, પણ જે નિયમ આવતો એ કાર્યવાહી થાય। નિયમ આવતો હોય કાર્યવાહી થાય। આટલા બધા લોકો એ થયા છે, તમારી પાસે હજુ સુધી આવું કેમ થાય છે કે આટલો મોટો એક આંકડો પોલીસ દ્વારા કહેવામાં આવ્યો છે? કોઈ મીડિયાએ કીધો નથી, પોલીસે કીધો છે, એ જ મીડિયા ચલાવે છે। ત્યારે તેમની સામે પગલાંની વાત હોય કે એક પણ વ્યક્તિ સામે નથી આવતું, એનું કારણ શું? તમે શું માનો છો? હવે એ તો સામે ના આવવાનું એ તો એમનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય હોય, ના આવે એના માટે તો મને શું ખબર કેમ નહીં આવતા હોય।
દાખલા તરીકે તમે મારી પાસે આ મને કીધું કે મારા આમાં તમારે ઇન્ટરવ્યૂ લેવું છે, તો મેં હા પાડી કે જે હકીકત છે હું તમને કહેવાનું છું. એક અંતિમ પ્રશ્ન, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે છે રાજ્ય સરકારમાં એક જવાબદાર મંત્રી પણ છો, તો તમને લાગે છે કે રાજ્ય સરકારમાં કે મુખ્યમંત્રી સમક્ષ આવા વ્યક્તિઓ સામે પગલાં ભરાય એવી કોઈ રજૂઆત તમે કરશો? રજૂઆત યોગ્ય લાગશે તો કરીશું. ચોક્કસ ભીખુભાઈનું સ્પષ્ટ માનવું છે કે હજુ સુધી ભૂપેન્દ્ર ઝાલા સામે એવા કોઈ વ્યક્તિઓ સામે નથી આવ્યા અને એમની સમક્ષ પણ એવી કોઈ રજૂઆત હજુ નથી આવી કે તેને આ મહાઠગગીરી કરી છે. ચોક્કસ રાજ્ય સરકારના એક મંત્રી, જવાબદાર મંત્રી કહી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો જેમની પર આક્ષેપ છે એ પણ કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલા સામે હજુ કોઈ એવા પુરાવાઓ નથી મળ્યા અને ક્યાંક ને ક્યાંક મળશે તો કાયદો કાયદાનું કામ કરશે, એ પ્રકારનો ભીખુસિંહનો પોતાનો દાવો છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો બોન્જી